નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરીએ છીએ। સુરેન્દ્રનગરની અંદર બુટલેગરો બન્યા બેફામ, જેના હિસાબે પીએસઆઈ પઠાણનો ભોગ લેવાયો। ત્યારે આ વાતને લઈને કોંગ્રેસ પાર્ટી નેતા ગેનીબેન ઠાકોર અને શક્તિસિંહે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કહ્યું કે તમને તો ભગવાન પણ માફ નહીં કરે। આ બુટલેગરોની સાથે મોટા ભાગે તમારી મિલી ભગત હોય છે। તમને બધી જ ખબર હોય છે કે ક્યાંથી દારૂ આવવાનો છે, ક્યાં દારૂ જવાનો છે। ગુજરાતની અંદર બેફામ દારૂ વેચાય છે, છતાં એમના ઉપર કોઈ પણ જાતની કડકમાં કડક કાર્યવાહી થતી નથી। ત્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર સ્ટેજ ઉપરથી જનતાને એવું જણાવતા હોય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ, ચરસ, ડ્રગ્સ, અફીણ જેવા નશીલા પદાર્થો મળતા નથી। ખોટી રીતે ગુજરાતને બદનામ કરી રહ્યા છે લોકો। ત્યારે આ વાતને લઈને ગેનીબેન ઠાકોરે જે રીતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર જે આકરા પ્રહારો કર્યા છે, અને સાથે સાથે શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું છે કે ભાઈ જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે, એમાં સરકારની પણ મોટા ભાગે મિલી ભગત હોય છે। સરકારને પણ પોતાનું કમિશન મળતું હોય છે, એટલે જ તો આ બુટલેગરો પકડાતા નથી। અને પકડાય છે તો મહેશ 2-4 દિવસ કે 5 દિવસ જેલમાં રહે છે, પછી પાછા બહાર આવી જાય છે અને પોતાનો ધંધો બેફામ ચાલુ કરી દે છે। ત્યારે આવો દોસ્તો આપણે સાંભળીએ ગેનીબેન ઠાકોરે અને શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પર કેવા આકરા પ્રહારો કર્યા છે। દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા છે તે કરાય છે। સૌથી વધુ પૂર્વ ધારાસભ્યો અને નેતાઓને અહીંયા ઉતારાય છે અને એના લીડર આપણે બનાવવામાં આવે છે। સૌપ્રથમ તો નવા વર્ષની શુભકામનાઓ પાઠવા અને સ્નેહ મિલનનો પ્રોગ્રામ ઠાકોર સમાજ અને કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો આજે હાજર રહીને વાવ વિધાનસભાના જે કોંગ્રેસના આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી। 13મી તારીખે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે। એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે, એક બાજુ વિચારધારાની વાત કરીને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ। ત્યારે આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચે નહીં, પણ વિચારધારાની છે। અને વિચારધારાની છે ત્યારે વાવ વિધાનસભાના મતદારોએ એ કાયમી કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને 13મી તારીખે મતદાન કરીને જ્યારે 23મી તારીખે પરિણામ આવશે ત્યારે અહીંયા જીત એ કોંગ્રેસ પાર્ટીની અને ગુલાબભાઈની થવાની છે। કોંગ્રેસે ત્રિસ્તરીય યોજના બનાવી છે, 100 જેટલા નેતાઓને અહીંયા ઉતારે છે, આપને લીડર બનાવે છે, કેવા પ્રકારની રણનીતિ? આમાં અમારે કોઈ લીડર નથી। જે કામ જવાબદારી સોંપી હોય એ પોતપોતાની જે જવાબદારી છે એ દરેક લીડર તરીકે જ નિભાવી રહ્યા છે। એક લોકલ આગેવાન તરીકે, અહીંની ભૌગોલિક સ્થિતિ તરીકે અને આ આગેવાનોને વર્ષોથી એમની સાથેનો નાતો, એટલે ક્યાંક ને ક્યાંક અમારી બધાની લોકલ જે આગેવાનો છે, ભાઈ ઠાકરસિંહભાઈ હોય, કેપી સાહેબ હોય કે અમારા સૌ આગેવાનો, એમની વિશેષ એટલા માટે રહે કે અહીંના તમામ કાર્યકરોનો જે નાતો છે એ લોકલ સાથે એમનો હોવાથી ક્યાંક ને ક્યાંક વિશેષ જવાબદારી અમારા બધાની। ભાજપમાંથી અપક્ષ માવજીભાઈ લડી રહ્યા છે, ભાજપે હજુ સુધી તેમને સસ્પેન્ડ નથી કર્યા। શું ભાજપની બી ટીમ છે કે સ્વરૂપજીને? એ ભારતીય જનતા પાર્ટીને પૂછ્યું, મારો વિષય નથી, હું ઓથોરિટી નથી એટલે એનો જવાબ ના આપી શકું, અને એ એમનો વિષય છે। એટલે દારૂબંધી માટે લડ્યા છો, દસાડાના જે એસએમસીના પીએસઆઈ હતા તેમનું ટકની ટક્કરે મોત કરી દેવામાં આવ્યું છે, શું કહેશો? બુટલેગરો કેટલા બેફામ થયા છે એનો ઉદાહરણ અનેક વખત આપણે જોયું છે। આજે પ્રજા તો સલામત નથી દારૂમાં, ક્યાંક ક્રાઇમ જે બને, જે 5-5 વર્ષની દીકરીઓ ઉપર બળાત્કાર થાય, રોજ ગાડીઓ દારૂની પકડાય, અને હવે તો એવું થયું કે દારૂની રેડ પાડવાવાળા ઉપર કાં તો કેસ થાય કાં તો એમને જેલને હવાલે કરે, અને હવે તો પોલીસ તંત્ર પણ સલામત નથી। જ્યારે દારૂ પકડવા માટે, રેડ પડવા માટે પોલીસ અધિકારી પગલાં લેતો હોય અને બુટલેગરો જ્યારે એને ટક્કર મારીને એ મોત નિપજતા હોય તો આનાથી કાયદોને વ્યવસ્થા બીજું કથેલું ગુજરાતની અંદર કંઈ ના હોય। આજે લાખો યુવાનો આ બદીઓથી બરબાદ થઈ રહ્યા છે। ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું અને રાજ્યના મુખ્યમંત્રીને અને ગૃહમંત્રીને વિનંતી કરું કે હવે હદ થઈ ગઈ છે, ભગવાન પણ તમને માફ નહીં કરે। ત્યારે આપ સૌ જવાબદાર આગેવાનો તરીકે અમારા આ વિસ્તારના યુવાનોને બચાવવા માટે ભૂતકાળની અંદર પણ અમે આ વ્યસન મુક્તિ માટેનું કામ કર્યું હતું સમજાવવાથી, અને આવનાર સમયમાં કરશું। ભારતીય જનતા પાર્ટી એમના સભ્યો બનાવવા માટે, ધન સંગ્રહ માટે, ગેરકાયદેસર દારૂની હેરફેર કરનારા, જુગારના અડ્ડા ચલાવનારાઓ, કતલખાના ચલાવનારાઓ એમને
પૂરી છૂટ આપીને એમનો સાથ અને સમર્થન લે છે અને પરિણામે આજે જ્યારે એક વાહનમાં દારૂ આવી રહ્યો છે એવી ખબર પડી ત્યારે પોલીસના જાબાજ અધિકારી અને કર્મચારીઓએ એને રોકવાનો પ્રયત્ન કર્યો. એ ગાડી જુઓ તો ખરા તમે કે આ ગુંડાઓની આ રાજ્યમાં કેટલી છૂટ છે કે એમણે બેફામ રીતે ગાડી ત્યાંથી કાઢી અને પરિણામે ટેન્કર સાથે એક પોલીસ અધિકારી અથડાતા એમનું મૃત્યુ થયું છે. કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે મારા શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને સરકારે આની જવાબદારી સ્વીકારવી જોઈએ. શું આ રીતે પોલીસને કચડીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારા જાય અને પછી ગૃહમંત્રીને મુખ્યમંત્રીને કોઈ ચમરબંધીને છોડશું નહીં, પણ કોઈને પકડતાય નથી, હપ્તાઓ ખવાય છે. સારા અધિકારીઓનું આ રીતે જીવનું જવું એ આપણા સૌના માટે દુઃખની ઘટના છે. સાહેબ, ખાસ કરીને માવજીભાઈ ભાજપ છોડીને અપક્ષમાં લડી રહ્યા છે. ભાજપે હજુ સુધી સસ્પેન્ડ કર્યા નથી. શું માવજીભાઈ ભાજપની બી ટીમ છે? હું કોઈના ઉપર ટિપ્પણી કરવા માંગતો નથી. ભારતીય જનતા પાર્ટીનું આંતરિક પોલિટિક્સ કોઈ તનથી ક્યાંક હાજર હોય છે, મનથી બીજે છે, ધનથી ત્રીજી જગ્યાએ છે. એટલે આ ભાજપની આંતરિક લડાઈની બાબતમાં હું કોઈ એમનો પ્રવક્તા નથી. મારે એમના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કર. આ વિડીયોમાં તમને શું લાગ્યું, તમારું શું કહેવું છે, તમારું શું મંતવ્ય છે, મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ભાઈ જે રીતે ગુજરાતની અંદર નશીલા પદાર્થો મળી રહ્યા છે એમાં સરકારની કંઈક મિલીભગત છે કે નથી. તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી દોસ્તો જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. જય હિન્દ.